તો દોસ્તો ગુજરાતની સૌથી મોટી ડીલ અત્યારે થઈ રહી છે. જો ખાલી નોટના નંબર જો 4 લાખ રૂપિયા એક જ નોટના મળી રહ્યા છે. અને 500 ની હોય કે 1 રૂપિયાની નોટ, એવું નથી કે 500 ની. 0,786,20 જોઈ લ્યો. તો આ ભાઈ તમે નોટ ક્યાંથી ગોતી આવ્યા 4 લાખ રૂપિયાની? આ નોટ છે ને મારા હિસાબમાં આવી હતી. તો તમે રાખી લીધી? હા, રાખી લીધી. આના કેટલા લાખ મળશે ભાઈ એક જ નોટના? 4 લાખ રૂપિયા. દોસ્તો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તમે જે અત્યારે લાઈવ દ્રશ્ય જોવો છો. હવે આ જે નોટ છે ને તમે કહેતા છો હું ઉપયોગ, તો દોસ્તો મુસલમાન લોકોને તો ભાઈ જીવ દઈ દે, બાકી એને આ નંબર તો એના માટે લકી છે. આપણે હિન્દુ માટે કેમ શ્રી હવા અને ગણેશાય નમઃ શ્રીરામ, એમ આ લોકો તો ભાઈ જીવ દઈ દે. બાકી 786 આટું તો એને જો મંજૂર છે, બધી ગમે એટલા રૂપિયા દેવા તૈયાર છે એ લોકો. હવે કયા ગામમાં શેખે લીધી છે હું છે એ બધું જાણીશું. પેલા નંબર હજી બતાવો, મને ગમે આમ તો જો યાર. 0,786,20. તો તમે હું દૂધના હિસાબમાંથી આવી તેમ? હા, હિસાબમાંથી આવી. હા, કેટલા દિવસ ત્યાં તમે હાચવીને રાખી હતી? મહિનો દિવસ થઈ ગયો છે. મહિનો દિવસ થયા. આનો વિડીયો જોયો છે ને નિલેશભાઈ? હા, વિડીયો જોયો એટલે એને આ જ નંબર જોતા હતા એટલે મેં ચેક કર્યો. મેં કીધું એક આવી હતી ને તો મેં કીધું ચેક કર્યું, મેં કીધું મળી જાય તો સારું. પછી જોયા તો એ જ નંબર હતા. તો હજી કેટલી લેવાની? હજી કેટલી લેવી આ નંબર? તો ઘણી 15-20 નોટ લેવાની છે. હજી 15-20 નોટ લેવાની છે. તો દોસ્તો હજી પણ કોઈ પણ આ નોટ હોય તો હજી પણ આ ભાઈને લેવાની છે. એવું નથી કે હવે આ પૂરું થઈ ગયું. હજી એને ઘણી બધી લેવી જ છે. કાંઈ ઉપાધિ કરતા નહીં. કોઈ પણ આવી હોય 0,786,20 યાદ રાખજો. રૂપિયાની નોટ હોય તો તમને 3-4 લાખ રૂપિયા મળશે. અને એવું ન વિચારતા કે જો પહેલી વાત કે ઘણા લોકો એવું મનમાં વિચાર લે કે આ લોકો નોટનું શું કરે. તો હું તમને સાબિત કરી દઉં કે જે રૂપિયાવાળી પાર્ટી હોય, જેની પાસે કરોડો અરબો રૂપિયા હોય, એ તો ગાડીની નંબર પ્લેટ દુબઈના શેખ કેટલા રૂપિયાની લે? 20 કરોડની નંબર પ્લેટ લે. પૂછો. 20 કરોડની નંબર પ્લેટ લે. હમણાં એક ભાઈ 09 નંબરની નંબર પ્લેટ લીધી 19 કરોડની, ખાલી ગાડીની નંબર પ્લેટ. અને દુબઈના શેખ મુસલમાન હોય તો બહુ રૂપિયાવાળા હોય, તમે જાણતા હશો. એટલે આ લોકો અહીંથી એના ભાઈઓ જે હિન્દુ અહીંયા રહેતા હોય હિન્દુસ્તાનમાં, બરાબર, એ લોકો બહુ રૂપિયાવાળા હોય. એ લોકોને આ નોટ લકી હોય એટલે ટૂંકમાં ફેરી કરે છે, એવું નિલેશભાઈ કહે છે. નિલેશભાઈ તો એના ટૂંકમાં કામ કરે છે, નીચે દલાલું કરે છે, ટૂંકમાં 2-5 રૂપિયા એને મળતા હોય છે. એટલે બાકી કંઈ નહીં કરવાનું. આ લોકો મસ્જિદ કે નહીં, આપણે મંદિર હોય એમાં આ લોકોનું મસ્જિદ હોય, એમાં પૂજા પાઠ કરવા માટે અને લકી નંબર હોય રાખે. કારણ કે આ બહુ રેર અને લકી નંબર કહેવાય. બીજું કંઈ નોટનો ઉપયોગ ન થાય એવું કંઈ વિચારતા નહીં. અને બીજું કે અમારા નામની કોઈ ફેક આઈડી કે પૈસા માંગે અથવા તો ક્યાંય પણ કોઈ પૈસા માંગે તો કોઈ રૂપિયો દેવો નહીં. ઘણા લોકો અત્યારે એવા હોય છે ફ્રોડ કરતા હોય છે. એવું નથી. આ તો તમને આપવાની વાત છે. અમારે કોઈ પણ રૂપિયો લીધો નથી અને લેવો નથી. તો હાલો તમારે ડીલ ચાલુ કરો ભાઈ. 786 નંબરની કેટલા ગણી રાખે તમે? 4 લાખ રૂપિયા કેશ છે ભાઈ. કેશ ટેબલ પેમેન્ટ? ટેબલ તો પેમેન્ટ. તમે શું કરશો ભાઈ પૈસાનું એટલા બધાનું? આપણે ગાડી છે ને સાયકલ આખું એટલે ગાડી લેવાની છે હા. અને ખારો મોબાઈલ લેવાનો, સાદો મોબાઈલ વાપરવો અત્યારે. બરાબર. તો હવે આઈફોન કે એવો ગમે બીજો મોટો મોબાઈલ લેવો ને? હા, એક સારો એવો નાનો આઈફોન લઈ લેવું. બરાબર. તો હવે નિલેશભાઈ આ નોટને તમે ક્યાં પુગાડી દેવો? આપણે નોટ આપણા દુબઈના શેઠ છે, આપણે એની પાસે પોગાડી દઈએ. બરાબર. તો દોસ્તો આ રીતે હોય. દુબઈના જે શેખ છે એ દુબઈ નથી રહેતા, એવું ન વિચાર લેતા કે દુબઈ એના ઇન્ડિયામાં પ્રોપર્ટી છે ને, હું હિન્દુસ્તાનના જ છે, ત્યાં એની પ્રોપર્ટી બીજી છે એટલે એ ત્યાં ગયા છે દુબઈમાં. ટૂંકમાં અહીંયા છે ને ન્યાય પ્રોપર્ટી છે એટલે ઘણા એવું વિચારે કે દુબઈ. કારણ કે આ નોટ છે એ ગાંધી બાપુ વાળી આપણે અહીંયા જ હાલે, બીજે ક્યાંય ન હાલે. એ લોકો છે ને બહુ રૂપિયાવાળા હોય. એ જો આ બધું ભેરું કરતા હોય કલેક્શન. જો આવું 786નું, પછી હજી 3036 એવી કંઈક નંબરની નોટ જોતી હોય ને, જે કે નોટ જોતી. એના કેટલા સુધી આપશે? એના લગભગ 2 લાખ રૂપિયા આવશે. ઓહો, તો હાલી ગયું ને યાર. જેની પાસે નોટ હોય એનું હાલી ગયું. એનો હાલી ગયો. તો દોસ્તો તમે નિલેશભાઈનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરજો. મને ફોન ન કરતા કે દેવભાઈ અમને કંઈક નોટનું કરાવી દો, કારણ કે હું તો વિડીયો બનાવવાનું, હું કાંઈ નોટનું નથી. તો એની આઈડી બાઈડી તમારી આપો. ડાયરેક્ટ જો નિલેશભાઈના કોન્ટેક્ટમાં ફોન, આનો ફોન બોને ન કરજો. ખાલી તમે ફોલો કરીને ફોટો નાખી દેજો. આ નંબરની નોટ ખાલી એક રૂપિયાવાળી નોટ આવી છે ને, જોઈ લેજો. હજી એકવાર બતાવી દઉં. 0,786,20. આ નંબર જો તમારી પાસે હોય તો તમારે કિસ્મત ખુલી ગયા. આ 500 નોટના 4 લાખ આવ્યા. રૂપિયાની નોટ હોય ને તો 3-4 લાખ આવી શકશે. કારણ કે એક લકી એને ઘરમાં રાખવા માટે બીજો કાંઈ ઉપયોગ નથી. એ પાછું ધ્યાન રાખજો. ખરી ઘરમાં રાખવા માટે આ નોટનો ઉપયોગ થતો હોય. તો આ વિડીયોને શેર કરો. મળીએ નવા વિડીયો સાથે. બાકી દેવ આહિર ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામની મારી આઈડી, એમાં મને ફોલો કરતા આવજો. એટલે હું તમને નિલેશભાઈ કદાચ વધારે બીજી હોય તો જવાબ ન આપી શકે તો હું તમને આપીશ. થેન્ક યુ.